મારી ટ્રેન ચાલુ થઈ ગઈ છે, જાય છે. ચલો બાય બાય ગાંધીનગર. હેલો દોસ્તો, રાધે રાધે રાધે. આઈ બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને કેમ છો બધા? મજામાં જશો? તો અમે જઈએ છીએ ગામડે. તો ગામડે જવા માટે આજ વખતે અમે જઈએ છીએ ટ્રેનમાં, કારણ કે સાહેબ છે ગામડે અને હું, હિતાંશુ અને નયન ત્રણેય જઈએ છીએ. નયન જો કે અમને મૂકવા નથી આવતો, કારણ કે એને કામ છે એટલે આવે છે. તો બંને કામ એકસાથે થઈ જાય, અમને મૂકી પણ જાય અને એનું કામ પણ થઈ જાય. તો એના માટે નયન પણ અમારી સાથે આવે છે. તો ચાલો પછી નયન અમને મૂકી અને એનું કામ બતાવી અને એ જતો રહેવાનો છે. ને અમે થોડા દિવસો ગામડે રોકાવાના છે. શું કામ રોકાવાના છે, શું કયા કારણથી રોકાવાના છે તે આગળ વિડીયોમાં હું જરૂરથી કહીશ. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ચાલો. કેટલી બધી ગાયો આવી, મારે ગાય 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 કોઈ વાત તો મસ્તીનું ગાર્ડન કેવું સારું છે. એ તો છે રેવા છે, બહુ છેટું પડે આપણે નહીં, આપણે બહુ છેટું પડે. આ પૂને ગાય જ લેવાની છે. હાલો આપણે ટ્રેનમાં બેસીને ગાય જ લેવાની. ચાલો તો ફાઇનલી અમે પહોંચી ગયા છે રેલવે સ્ટેશન. હવે જઈએ છીએ, ટિકિટ કન્ફર્મ કરી લઈએ. કોઈ નહીં ઢોરાય એવું કશું છે જ નહીં. સોમનાથ ટેમ્પલ છે, મતલબ પોસ્ટર એવા લગાવેલા છે સોમનાથ ટેમ્પલના. અંબાજી ટેમ્પલ છે, તો અલગ અલગ ટેમ્પલ. આ બાજુ છે બંને દેખા અંબાજી ટેમ્પલ. શું છે ભાઈ? એટલે જાણીતો છે કોઈ? રેલવે સ્ટેશનમાં મોટું બધી ટીવી લગાવેલું છે. મસ્ત મજાના છે. બાકીના સાઈડમાં ડ્રોઈંગ છે, આ ગાંધી બાપુનું છે, મતલબ અહીંયા આર્ટ કરેલું છે. ને મસ્ત મજાનું જો સરસ મજાનું જે ગામઠી પહેલાંનું ભરત આવતું એના
એવી રીતના અલમારી કબાટ બનાવેલો છે, એમાં મસ્ત મજાનું લગાવેલું છે અને સામે પણ બહુ સરસ મજાનું ગ્રીન ગ્રીન છે. ચાલો હિતન નયન ટિકિટ કન્ફર્મ કરીને આવી ગયો છે, હવે જાય છે. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અને ટ્રેનની રાહ જોઈ રહ્યા છે. આ પ્લેટફોર્મ નંબર 1 ઉપર અમે ઊભા છે અને સામે પ્લેટફોર્મ નંબર 2 અને 3 છે. હા તો એ તો હું તને કહું છું કે 2 ઉપર આપણી ટ્રેન અમારી 2 ઉપર આવવાની છે, અમે ઊભા છે 1 ઉપર, હવે જવાનું છે 2 ઉપર, સમજ્યા? અહીંયાથી જશું હમણાં. જો ટ્રેન આવવાની તૈયારી છે, ફાઇનલી આવી રહી છે. ગમે ત્યાં જાય, જ્યાં જાય ને જ્યાં પુગાડશે ને. નયન એવું મને કહે છે કે બીજે ક્યાંક જતી રહે તો હિતનશી જો ટ્રેન આવે, ટ્રેન મારે હિતનશી ફર્સ્ટ વખત આવી રીતના જોઈ છે ટ્રેન, કારણ કે ટ્રેનમાં બેઠા ઘણી વખત જોઈ નથી એને, કારણ એમાં ખબર તો એ નાનો હતો, સમજણ નહોતી, એટલે હવે જો એને સમજણ આવી ગઈ ને હવે આવે છે ટ્રેન. જો સુખ ગાડી આવી જાય, ચાલ સુખ ગાડી કહેવાય. હા જાય એ મૂકા ભાગમાં નાખી દેજો. ના કશું ન થાય. જો હા એ તો હોરન મારે, હોરન. એ એમ કે રસ્તામાં હોય તો આઘા જતા રહેજો એવું કહે છે. બેટા કશું ન હોય. હા ભપ ન થવાય, ના ભપ ન થવાય. મારે તાંશુન બીક લાગે છે, ટ્રેનનો પાવો વાગે છે એટલે. જો આવી ગઈ ફાઇનલી ટ્રેન. નયનને હજી કન્ફર્મ નહોતું થતું એટલે વારે વારે કહે છે કે આ ટ્રેન ક્યાં જતી છે, પણ ફાઇનલી વેરાવળ ગાંધીનગર છે તો આપણે ગાંધીનગર જવાનું છે. ગાંધીનગરથી વેરાવળ જવાનું છે અને ગામડે જઈએ છીએ અમે. શું કામ જાય છે તે હું આગળ વિડીયોમાં તમને કહીશ, અત્યારે તો નહીં, પણ આગળના વિડીયોમાં જરૂરથી કહીશ તમને. ચાલો તો હવે ટ્રેન ઊભી ગઈ છે ને આપણે બેસી જઈએ ટ્રેનમાં ફાઇનલી. ચાલો આપણે બેસવાનું છે ટ્રેનમાં, સુખ ગાડીમાં. ચાલો તો અમે બેસી ગયા છે, ટ્રેન છે ફાઇનલી બેસી ગયા છે. જો હિતનશીભાઈ બેસી ગયા, આ સીટ આવી ગઈ. ચાલો તો બરાબરથી વખત તમને બારોબારનું લોકેશન બતાવી દઉં. ફાઇનલી જો આ છે ટ્રેનનું પ્લેટફોર્મ, ગાંધીનગર પ્લેટફોર્મ. ચાલો એવું લાગે છે કે આખો ડબ્બો અમે જ બુક કર્યો એવું લાગે છે, આખી ખાલી છે. મારી હિતનશીભાઈ ગાય પકડી લીધી. તું કેસ લખાઈ દી. હા हाँ हाँ बोलो. એન્જિન આવ્યું, એન્જિન. ટ્રેન જ છે, સોમનાથ એક્સપ્રેસ. એ નહીં હોય ને. તો ચાલો શું કામ જાય છે મેં પહેલાં પણ કીધું છે અને હજી પણ કહું છું, એ આગળ કહીશ. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો.